સ્વાગત છે દર્શક મિત્રો હિન્દ ટીવીના સમાચારમાં દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ। દર્શક મિત્રો સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। એક દિવસમાં જ ઉમરા પોલીસ મથકના વિસ્તારમાં ચીલ ઝડપની ઘટના। પીપલોદમાં પ્રયાસ નિષ્ફળ ગયો। ગોકુલમ ડેરી પાસે 13 લાખ લઈ અજાણ્યા ફરાર। સુરેન્દ્રનગરના થાન ગામમાં થયેલી દલિતોની હત્યા સામે રોષ। જવાબદાર પોલીસ અધિકારી સામે હત્યાનો ગુનો દાખલ કરવાની સુરત દલિત સમાજની માંગ। ગણેશ ઉત્સવમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા ગુસ્સે ભરાયેલા યુવકે આત્મહત્યા કરી। માતાને ઘરની બહાર મોકલી પગલું ભર્યું। રંગઉપર પાસે હિટ એન્ડ રન કેસમાં આરોપી વિદ્યાર્થીની ધરપકડ। રવિવારે રાત્રે ઘટના બન્યા બાદ ગભરાયો હોવાથી ફરાર થયાની દલીલ। અને મોડી રાત્રે અચાનક પડેલા વરસાદે લોકોને સવારે પરેશાન કર્યા। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અટવાયા। શહેરમાં તસ્કરો તથા લૂંટારુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે એવું લાગી રહ્યું છે, કારણ કે શહેરમાં પોલીસ નહીં પરંતુ લૂંટારુઓનું રાજ ચાલી રહ્યું છે। શહેર પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થવા પામ્યા છે। સોમવારે પાર્લેપોઈન્ટ વિસ્તારમાં 9 લાખની ચીલ ઝડપનો પ્રયાસ થયો હતો। જોકે આ બનાવને હજી તો 24 કલાક પણ નથી વીત્યા ત્યાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતો બનાવ મંગળવારે બપોરે બનવા પામ્યો છે। બાઇક પર જતા 2 યુવાનો પાસેથી રૂપિયા 13 લાખની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયેલા 2 લૂંટારુઓએ ઉમરા પોલીસનું નાક કાપી નાખ્યું છે। બનાવની વિગત એવી છે કે ઉગત ગામ ભગવાન નગરમાં રહેતો સુનિલ ઈશ્વરભાઈ પટેલ અને તેનો મિત્ર રીતેશ કેશવભાઈ પટેલ મંગળવારે બપોરે સ્કૂલમાંથી રોકડા રૂપિયા તથા એક્સિસ બેંકમાંથી 1 લાખ ઉપાડી કુલ્લે રૂપિયા 13,08,569 લઈ બેગમાં ભરી અન્ય બેંકમાં જમા કરાવવા માટે નીકળ્યા હતા। સુનિલની બાઇક ઘોડદોર રોડ ગોકુલમ ડેરી પાસે મામા ભગવાનના મંદિર સામેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પલ્સર બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમો રોકડા રૂપિયા 13 લાખ ભરેલી બેગની ચીલ ઝડપ કરી પૂર ઝડપે બાઇક હંકારી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે સુનિલ પટેલે ઉમરા પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવ્યો હતો। ઉમરા પોલીસે આ બનાવમાં રૂપિયા 13,08,569 રૂપિયાની ચીલ ઝડપનો 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાર્લેપોઈન્ટ HDFC બેંકમાંથી રોકડા રૂપિયા 9 લાખ લઈને નીકળેલા યુવાન પાસેથી 2 અજાણ્યા ઈસમોએ પૈસા ભરેલી બેગની ચીલ ઝડપની કોશિશ કરી હતી। જોકે યુવાનની સતર્કતાને કારણે તેમના 9 લાખ રૂપિયા બચી ગયા હતા। આ બનાવને પગલે ઉમરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। વરાછા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા જિગ્નેશભાઈ વેલજીભાઈ વસોયા સોમવારે બપોરે 11:30 વાગ્યાના સુમારે પાર્લે પોઈન્ટ HDFC બેંકના ખાતામાંથી રૂપિયા 8,92,700 લઈ એક બેગમાં ભરીને બહાર આવ્યા હતા। તે દરમિયાન મોટરસાયકલ પર બેસીને આવેલા 2 અજાણ્યા ઈસમો પૈકી પાછળની સીટ પર બેસેલા અજાણ્યા યુવકે તેની પાસેની રૂપિયા ભરેલી બેગ ખેંચી લઈ જવાની કોશિશ કરી હતી, પરંતુ જિગ્નેશભાઈની સતર્કતાને કારણે તેમના 9 લાખ રૂપિયા બચી ગયા હતા। બનાવને પગલે જિગ્નેશભાઈએ ઉમરા પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચીલ ઝડપના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગામ ખાતે પોલીસ અને દલિત સમાજના લોકો વચ્ચે થયેલા ઝઘડામાં 3 યુવકોના પોલીસ ફાયરિંગમાં મોત થયા હતા, જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। સુરત ખાતે દલિત સમાજના લોકોએ રેલી કાઢી જવાબદાર પોલીસ અધિકારી સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી આવેદનપત્ર આપ્યું હતું। વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ દલિત સમાજના લોકો છે તેમનો વિરોધ ગુજરાત પોલીસ સામે છે। ગત 21 અને 22 સપ્ટેમ્બરના દિવસે સુરેન્દ્રનગરના થાન ખાતે યોજાયેલ મેળામાં માલધારી અને દલિત સમાજના કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા ગયેલા દલિત સમાજના લોકોને સ્થાનિક PSI જાડેજા દ્વારા ઉપેક્ષા કરવામાં આવી હતી અને ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેને પગલે મામલો બિચકાયો હતો। પોલીસ અને દલિત સમાજના લોકો વચ્ચે ચકમક થતા મામલો ઘેરો બન્યો હતો। દરમિયાનમાં લોકોના ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં PSI જાડેજા સહિતના અધિકારીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઘવાયેલા પૈકી 3 દલિત યુવકોના મોત થયા હતા, જેને પગલે રાજ્યની રાજનીતિથી માંડી પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ હતી। દલિતો ઉપર થયેલા પોલીસ દમન અને અત્યાચાર સાથે દલિતો સંગઠિત થયા હતા।
આ તેમણે જવાબદાર પોલીસ અધિકારી સામે હત્યાનો ગુનો નોંધી સખતમાં સખત સજા કરવાની માંગ કરી હતી। સુરતમાં પણ દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી। લોકોએ પોલીસ વિભાગ સામે રોષ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। की तरफ से हम सब इधर डॉक्टर बाबा साहब आम्बेडकर के अनुयायी जमा हुए हैं। सुरेंद्र नगर में जो जडेजा ने गोलीबार करके अंधाधुंधी अत्याचार किया है दलित लोगों पर, उसके विरोध प्रदर्शन हम यहाँ पर कर रहे हैं सूरत के अंदर। और अगर ऐसा ही अत्याचार होते रहे तो पूरा देश में भी करने के लिए हम डरेंगे नहीं। और दलित लोगों पे जब जब जहाँ पर भी अत्याचार होगा तो डॉक्टर आम्बेडकर सेना आगे आकर के ऐसे क्रूर राक्षसों को जला करके उनको जिंदा जला करके मारने के सिवा रहेगी नहीं। डॉक्टर आम्बेडकर सेना का पुतला बनाया था हम लोगों ने, उनका दहन किया गया है। डॉक्टर बाबा साहब आम्बेडकर सेना ये निषेध व्यक्त करती है। दुख के साथ हमको बोलना पड़ रहा है कि भारत की जो संविधान जिसने लिखा, भारत का जो कॉन्स्टिट्यूशन जिसने लिखा, उनकी जाति के ऊपर, उनके अनुयायी के ऊपर जो अत्याचार हो रहा है, पुलिस वाले जो है वो अपने आप को मतलब आई एम समथिंग जो कानून हाथ में उनको दिया गया है उसका गलत इस्तेमाल कर रहे हैं वो लोग। और जो जडेजा साहब है के जडेजा साहब, उन्होंने जो अत्याचार किया है उसको एट्रोसिटी दाखिल हो और आईपीसी की धारा जो है, इंडियन पिनल कोड की जो धारा है दफा 302 के तहत एटम मर्डर का गुना दाखिल होना चाहिए। ये डॉक्टर बाबा साहब आम्बेडकर सेना ये मांगनी करती है। दलित આગેવાનો કોંગ્રેસ આગેવાનો મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દ્વારા રાજ્યના માનનીય રાષ્ટ્રપતિ મહોદયને અમે જણાવવા માંગે છે કે 2 દિવસ પહેલા થાનગઢમાં જે દલિતો પર અન્ય અત્યાચાર થયા છે અને આમાં જે 3 દલિત યુવાનોની ગુજરાતની પોલીસ, મોદી સરકારની પોલીસે જે હત્યા કરી છે એ હત્યાની સીબીઆઈ મારફત તપાસ કરવામાં આવે। જો સીબીઆઈ અવેલેબલ નહીં हो તો સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ દ્વારા આ બનાવની તપાસ કરવામાં આવે। આ બનાવને અમે સખ્ત શબ્દોમાં ઉખોડી કાઢીએ છીએ અને નિંદા કરીએ છીએ। અને અમે આપણે જોઈએ છે કે જ્યારથી મોદી આ ગુજરાતની ગાદી પર બિરાજમાન થયા છે ત્યારથી સમાજમાં ધર્મમાં અને જાતમાં વૈમનસ્ય ઊભો કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદી અને એની સરકાર કરી રહી છે। 2002માં ગોધરાકાંડ, એમાં હિન્દુ અને મુસલમાનો લડાયા। ત્યારબાદ 2007માં આતંકવાદના નામે કેટલાક નિર્દોષ નાગરિકોને એમણે હત્યા કરાવ્યા અને એમાં સંડોવાયેલા એમના સરકારના ચાહે वो ગૃહમંત્રી હોય કે અન્ય મંત્રી હોય કે પોલીસના આઈએસ આઈપીએસ અધિકારી હોય, આ તમામની સંડોવણીથી એ સાબિત થાય છે કે મોદી રાજ કરવા માટે સમાજમાં વેર ઊભો કરે છે અને એ વેરના વિરુદ્ધ અમારા લોકોનું આંદોલન છે। આજે થાનગઢમાં જે બનાવ બન્યું છે એમાં ઓબીસી અને એસસીના લડાવવાનું કાવતરું મોદી સરકારનું છે। એસસીના આગેવાનોની દલિતોની જો ફરિયાદ પોલીસે લીધી હોત તો આજે આ બનાવ બન્યો ન હોત, પરંતુ એસસી અને ઓબીસી લડે અને એમાંથી મોદીને ફાયદો થાય। આગામી ચૂંટણીમાં આ ચૂંટણીલક્ષી રાજકારણ મોદીને હોય, આ બનાવની તત્કાળ તપાસ કરવામાં આવે એ અમારી માગણી છે, નહીં તો દલિતો રસ્તા પર આવશે। અડાજણમાં ગણપતિ બાપ્પાની આરતી વેળાએ સ્થાનિક કિશોર સાથે શાબ્દિક બોલાચાલી બાદ આવેશમાં આવેલા રાજસ્થાની યુવાને ઘરમાંથી માતાને બહાર કાઢીને પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી જઈને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી। અડાજણમાં સરસ્વતી સ્કૂલ સામે સ્થિત એસએમસી ટેનામેન્ટમાં રહેતો 22 વર્ષનો ગગનદાનસિંહભાઈ રાજપૂતે અગ્નિસ્નાન કરી મોતને વહાલું કર્યું હતું। આ પોલીસના મતે મૃતક ગગન એસઆર કંપનીમાં સુપરવાઇઝરની નોકરી કરતો હતો। આ ચીડિયારું સ્વભાવ ધરાવતો ગગન રવિવારે રાતે ટેનામેન્ટમાં ગણપતિ બાપ્પાની આરતી વેળાએ હાજર હતો અને ત્યાં તેનો સ્થાનિક કિશોર સાથે કોઈક બાબતે બોલાચાલી થઈ હતી। તેથી આવેશમાં આવી તેણે પોતાના ઘરે જઈને માતાને ઘરમાંથી બહાર કાઢીને અંદરથી દરવાજો બંધ કરી સળગી મર્યો હતો। ગગનના અંતિમ પગલાથી રાજપૂત પરિવાર શોકમાં સરી પડ્યું છે। મૂળ રાજસ્થાનના વતની ગગનને એક ભાઈ અને એક બહેન છે। માનસિક બીમાર ગગને અગાઉ પણ બિલ્ડિંગ ઉપરથી ભૂસકો મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી વધુમાં સાંપડી છે। આ બનાવ સંદર્ભે અડાજણ પોલીસ વધુ તપાસ કરી રહી છે। નાનપુરાના ચકચારિત હિટ એન્ડ રન પ્રકરણમાં પોલીસે આ ગંભીર અકસ્માત કરનાર કાર ચાલકને ઝડપી પાડ્યો છે। આ નિંદનીય ઘટનાને અંજામ આપનાર કોલેજિયન યુવક BCAમાં અભ્યાસ કરે છે। આ લબરમુછિયા યુવકે ડ્રાઇવિંગ શીખ્યા બાદ બીજી વાર જ કાર ચલાવી હતી અને બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા આ અકસ્માત બન્યો હોવાનું સ્વીકાર્યું છે। ડરના કારણે બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું। રવિવારે મોડી રાત્રે 11:15 વાગ્યાના અરસામાં નાનપુરા તરફથી આવતી કાર નંબર GJ5CN 9665નો કાર ચાલક બેફામ બન્યો હતો। ગાંધીબાગ પાસે સફાઈ કામ કરી રહેલા સફાઈ કામદારને ટક્કર મારી હતી। બાદ હર્ષદ નામના સફાઈ કામદારને અડફેટે લીધા બાદ કાર ચાલક યુવકે એક રાહદારીને પણ ઉડાવી દેવાની સાથે કાર ફૂટપાથ પર સૂતેલા
3 યુવકો પર ચઢાવી દીધી હતી. ફૂટપાથ પર સૂતેલા 35 વર્ષના અજાણ્યા યુવકના માથા ઉપર કાર ચઢી જતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજાવી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. દરમિયાન દોડતી થયેલી અઠવા પોલીસે સોમવારના રોજ સવારે આ કાર રાંદેર રોડ અમીધારાવાડી પાસે યોગી કોમ્પ્લેક્સ પાસેથી ખુલ્લા કમ્પાઉન્ડમાંથી કબજે કરી હતી. તપાસ દરમિયાન આ કાર યોગી કોમ્પ્લેક્સમાં 802માં રહેતા અને અનાજની દલાલી કરતા મંગેશ બ્રહ્મભટ્ટની હોવાનું બહાર આવ્યું હતું. આથી સોમવારની રાત્રે આ કાર તેમના 18 વર્ષીય પુત્ર વિકાસે અકસ્માત કર્યો હોવાનું બહાર આવતા અઠવા પોલીસે આ કાર ચાલકની ધરપકડ કરી હતી. આજે સવારે શહેરમાં પડેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે સમગ્ર શહેર ટ્રાફિકના ભડામાં આવી ગયું હતું. ખાસ કરીને મજુરા ગેટથી રિંગ રોડ તરફ જતા માર્ગ પર વાહનોનો જમાવડો કલાકો સુધી જામ રહ્યો હતો. છઠ્ઠી વરસાદની મોસમના દિવસોમાં પણ વરસાદે ધોધમાર રમઝટ બોલાવી હતી. ધોધમાર પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. વરસાદ જતાની સાથે પાલિકાએ તેની ગટર વ્યવસ્થાની કામગીરી ખોરંભે મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું હતું કે કારણ કે સમગ્ર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગટર વાટે જવાના બદલે ગટર જામ થતાં પાણીનો ભરાવો થયો હતો. જે બાદ વરસાદે વિરામ લેતા મજુરા ગેટથી લઈને રિંગ રોડના વિસ્તાર અસંખ્ય વાહનોની ઉભરાઈ ગયો હતો. અંદરના માર્ગો પર પણ પાણી રહેતા વાહનોએ ડાયવર્ઝન મુખ્ય માર્ગ તરફ લીધું હતું. એટલે શહેરભરના વાહનોના ઘસારાના કારણે મહાકાય ટ્રાફિક ઊભું થયું હતું. કલાકો સુધી શહેર પ્રજા મુખ્ય માર્ગો પર અસ્તવ્યસ્ત અને ત્રસ્ત થઈ ઉઠી હતી અને સર્વત્ર અંધાધૂંધીનો દ્રશ્યો સર્જાયા હતા. આ ઊભા થયેલા ટ્રાફિકની સમસ્યાને ખાળવા મુકાયેલી ટ્રાફિક પોલીસ અને બ્રિગેડ પણ ગાયબ થઈ ગયા હતા અને છેવટે ટ્રાફિકના અજગરી ભરડામાં શહેરની પ્રજાએ પીસાવાનો વારો આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા નવા પ્રોજેક્ટો સાથે અવનવા વિક્રમો નોંધાવી રહ્યું છે, પરંતુ લોકાર્પણ થઈ ગયેલા કામોની જાળવણી કરવામાં પાલિકા અધિકારીઓના હાડકા આખા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જેમાં પુણાના યોગી ચોકની પ્રજા આરોગ્યના જોખમ સામે કાકલુદી કરી રક્ષણ માંગી રહી છે, પરંતુ બહેરા કાને તેઓને અવાજ ક્યારે પહોંચશે તે કોઈ કહી શકે તેમ નથી. પુણા વિસ્તારને શહેરી હદમાં સમાવી લીધાને વર્ષો થઈ ગયા, પરંતુ આ વિસ્તારમાં પડતી તકલીફો અને સમસ્યાઓના નિવારણ માટે કોઈ અધિકારી ફરકતો સુધા નથી. જ્યાં પુણા યોગી ચોક પાસે છેલ્લા 1 મહિનાથી ગટર પાસે ખાડો કરી પાલિકાના અધિકારીઓ આજ દિન સુધી તેને પુરાવા પણ દેખાયા નથી, જેના કારણે આ ખાડામાં ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે અને એપાર્ટમેન્ટ નીચે રમતા બાળકો સહિત ત્યાંના રહીશો ગટરની દુર્ગંધથી ત્રસ્ત થઈ ઉઠ્યા છે. ઉપરાંત આ વિસ્તારમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોમાં ફાડીને લોકોના સ્વાસ્થ્ય નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમ છતાં વરાછા ઝોનના અધિકારીઓની કુંભકર્ણની નિંદ્રા હજુ પૂરું થઈ નથી. આ 1 મહિના દિવસથી ગટર ઉભરાયેલી છે, મહિના દિવસથી કોઈ ધ્યાન જ આપતું નથી. 2-3 ફરિયાદ કરેલી પણ કોઈ લોકોએ ધ્યાન આપેલું નથી અને આ કેટલી બધી દુર્ગંધ આવે છે અને ગાયોનો પણ એટલો ત્રાસ છે, કોઈ હમું જોતા જ નથી. અને આ ઘણા સમયથી ગટર એમને પાણી ચાલ્યું જ જાય છે. 2-3 વખત તો આ ગાડીવાળા અંદર ખાબકેલા તો એકના પગમાં ફ્રેક્ચર પણ થઈ ગયેલું છે. એ લોકો ધ્યાન જ આપતા નથી. સેવાળ જામીન આ બધું કેટલી નુકસાની થાય છે અને છોકરાઓ માંદા પડે છે આ દુર્ગંધને હિસાબે. છેલ્લા કેટલા ટાઈમથી આ ખાડો છે? મહિના દિવસથી આ છેલ્લા ખાડો મહિના દિવસથી 2-3 વખત કમ્પ્લેન કરે, કોઈ લોકોએ ધ્યાન જ નહીં આપેલું. ગાયોનો પણ એટલો બધો ત્રાસ છે કે કોઈ પણ અહીંયા ધ્યાન જ આપતું જ નથી. ગાયો રોડ ઉપર પણ બેસે છે, જ્યાં ત્યાં એમને જ્યાં હોય ત્યાં. ગાયનો ત્રાસ કેટલા ટાઈમ થયા છે? એ પણ એટલો ઘણા સમયથી છે, એ તો વધારે છે એ ગાયોનો ત્રાસ. ત્યાં બીજી તરફ જાહેર માર્ગ પર જાનવરો બેફામ અડીંગો જમાવીને બેઠા હોય છે. રસ્તાઓની વચ્ચે પડી રહેતા જાનવરોને કારણે ઘણી સમસ્યા અવરજવર કરતા લોકોને ભોગવવી પડી રહી છે. ખાડા અને જાનવરોને કારણે ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. આ ગટર 1 મહિનો દિવસ ત્યાં ઉભરાય છે, કોઈ પણ ધ્યાન દેતું નથી. કેટલી વાર કમ્પ્લેન કરી પણ કોઈ ધ્યાન જ નથી દેતું. રોડ ઉપર સેવળ જમી જાય છે અને આ એટલી દુર્ગંધ આવે છે, અમારથી રહેવાતું નથી. કેમ કે આ ગટરનું પાણી છે અને કોઈ આવતું જ નથી. ગમે એટલી વાર કમ્પ્લેન કરો પણ કોઈ છતાં એને ધ્યાન જ નથી આપતું. અને ત્યાર પછી આ ગાયો રોડ ઉપર બેઠી હોય છે. જ્યારે ગાડીઓવાળા જાય છે ત્યારે એ ગાયો ઊભી થાય અને ગાડીઓવાળા પડે છે અને લોકો
કેટલી વાર પડે ફ્રેક્ચર થઈ જાય છે પણ કોઈ ધ્યાન જ નથી દેતું. અને ગાયું તો આ કેટલી છે તમે જુઓ ને તો પોપડામાં એટલી હોય છે, આ રોડ ઉપર એટલી હોય છે પણ કોઈ ધ્યાન નથી દેતું. આ સંદર્ભે અનેકવાર અધિકારીઓને જાણ કરી ફરિયાદ કરી હોવા છતાં સ્થિતિ આજે પણ જેવીને તેવી જ હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આખો દિવસ ગંદકીથી કતબત્તા વિસ્તારમાં દિવસ પસાર કરતી ગૃહિણીઓની હિંમત હવે તૂટી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં હિન્દ ટીવી સમક્ષ તેઓ પોતાનો બળાપો કાઢ્યો હતો. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મંગળવારના રોજ વહેલી સવારે બારડોલી તાલુકાના ઉવા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાંભાર કાંઠાની નહેરમાંથી મઢી ગામના યુવાનની લાશ મળી આવી હતી. મૃતક યુવાન છેલ્લા ઘણા સમયથી એકલો જ રહેતો હતો. સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર 6 પર બારડોલી તાલુકાના ઉવા ગામેથી પસાર થતી કાંકરાપાર ડાબા કાંઠા નહેરમાં વહેલી સવારે લાશ મળી આવી હતી. આ બાબતે બારડોલી પોલીસને જાણ કરાતા પોલીસે કલાકો બાદ જઈ સ્થાનિક ગ્રામજનોની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે મૃતક યુવાન મઢી ગામે નિશાન ફળિયામાં રહેતો 35 વર્ષીય રાજુ પ્યારેલાલ શર્મા હોવાની ઓળખ બહાર આવી હતી. મૃતક રાજુ શર્મા ઘણા સમયથી એકલો જ રહેતો હતો અને રેલવે સ્ટેશન નજીક સૂઈ રહેતો હતો. ત્યારે પોલીસે હાલમાં તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અંગ્રેજોના કુશાસન સામે અવાજ ઉઠાવવા માટે લોકોને એકઠા કરવાના ભાગરૂપે જે ઉત્સવની સ્થાપના કરાઈ હતી તે ગણેશ ઉત્સવના સ્થાપક એવા બાળ ગંગાધર તિલકને આજે લોકો ભૂલી ગયા હોય તેવું લાગે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિને વરેલો આપણો આજનો યુવા વર્ગ ગણેશ મંડપમાં અવનવી કૃતિઓ બનાવી લોક આકર્ષણનું કાર્ય કરે છે. પણ જેણે આ ઉત્સવની શરૂઆત કરી અને સ્થાપના કરી તેવા બાળ ગંગાધર તિલકને લોકો યાદ સુદ્ધા નથી કરતા. સ્થાપના કરી એવા બાળ તિલક એવા સ્વરૂપ માણસને ભૂલી ગયા છે લોકો. અમે અમારા મંડળમાંથી આ વખતે બાળ ગંગાધર તિલકની તસવીર મૂકી છે અને આ આખા ગુજરાત આખા દેશના અંદર એવા માણસને યાદ કરીને ગણપતિને જે સ્થાપના કરનાર માણસ છે એને ભૂલી ગયા છે લોકો. હવે એની બી તસવીર મૂકો અને એની પૂજા કરો. જ્યારે અંગ્રેજના રાજમાં 5 માણસોને ભેગા નહીં થવા દેતા હતા ત્યારે આ માણસોએ આપણને ગણેશ ઉત્સવની સ્થાપના કરીને આપણને આનંદ મહોત્સવ કરાવ્યો છે. લોકોને યુવા શક્તિ જનશક્તિનો બોધપાઠ શીખવવાના ભાગરૂપે અને અંગ્રેજોના કુશાસન સામે લડવા એકઠા કરવા માટે ગણેશ પ્રતિમાની ભારતભરમાં ઠેર ઠેર સ્થાપના કરાઈ હતી. ગણેશ પ્રતિમાની સ્થાપનાની શરૂઆત કરનારા અને અંગ્રેજોની સામે લડત લડવા લોકોને એકઠા કરનારા એવા બાળ ગંગાધર તિલકના ફોટાને ગણેશ મંડળના ગણેશની બાજુમાં સ્થાપિત જોઈ ભક્તો પ્રભાવિત થયા હતા. ગણેશ મંડળમાં આ મૂર્તિની સ્થાપના કરીએ છીએ. બાળ ગંગાધર લોકમાન્ય તિલક એમને આ ગણેશની સ્થાપના કરેલી છે અને અમે એમને યાદ કરીએ છીએ. દર વર્ષે યાદ કરીએ છીએ પણ આ વર્ષે અમે પ્રતિમા મૂકેલી જ છે શ્રી બાળ ગંગાધર તિલકની અને બધાએ આવી રીતે જ બાળ ગંગાધર તિલકની મૂર્તિમાં બધા મંડળોએ મૂકીને ગણેશજીની સ્થાપના કરવી જોઈએ એવી અમારી બધાની. અવનવા ડેકોરેશનો કરવા, ફિલ્મી ગીતો વગાડી ગણેશજીના તહેવારની ઉજવણી કરવી અને જેણે આ તહેવારની શરૂઆત કરી તેવા મહાપુરુષને યાદ ન કરવા તે કેટલા વ્યાજબી છે. આજે તાપી જિલ્લામાં પ્રથમવાર બાળ ગંગાધર તિલકને યાદ કરી તેની સ્મૃતિઓ તેમજ તેના ફોટાઓને ગણેશ પ્રતિમા સાથે માવજત કરી લોક જાગૃતિનું જે કાર્ય આ મંડળે ઉપાડ્યું છે તે ખરેખર સરાહનીય છે. ધવલ દરબારનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. કતારગામમાં રહેતા પટેલ પરિવાર મંદિરે દર્શનાર્થે ગયું અને તસ્કરો તેમના મકાનને નિશાન બનાવી ₹3.37 લાખની કિંમતના દાગીના અને રોકડાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. કતારગામ નીલકંઠ સોસાયટીમાં રહેતા કાંતિલાલ રામજીભાઈ પટેલ અને તેમનો પરિવાર મંદિરમાં પૂજા કરવા માટે રવિવારના રોજ સવારે ગયા હતા. આ તકનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો તેમના મકાનના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને ઘરના કબાટ તોડી તેમાંથી ₹3,37,000ની મત્તાના દાગીના અને રોકડા ચોરી કરી નાસી ગયા હતા. મંદિરમાંથી દર્શન કરી પટેલ પરિવાર ઘરે આવ્યું તો ચોંકી ગયું ઉઠ્યું હતું. આ ઘરમાં સામાન વેરવિખેર સાથે ચોરી અંગેની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આંજણામાં લુમ્સ ખાતાના ગોડાઉનમાંથી ₹2.50 લાખના ફોઇલ ચોરી કરી ફરાર થઈ જનાર 2 વિશ્વાસુ નોકરની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે. આંજણા ફાર્મમાં જય ઇન્ડસ્ટ્રીઝ ખાતામાં દિવ્યેશભાઈ મશરૂવાલા લુમ્સ ખાતાના માલ સામાનનું ગોડાઉન ધરાવે છે. તેઓ કતારગામમાં લુમ્સના કારખાના ધરાવે છે. તેમના આ આંજણા ફાર્મના ગોડાઉનમાં છેલ્લા 12 વર્ષથી જશવંત વીરચંદ પટેલ અને 2 વર્ષથી મહેન્દ્ર મોતીલાલ મેઘવાલા નોકરી કરતા હતા.
છેલ્લા 1 મહિનાના સમયગાળામાં આ બંને વિશ્વાસુ નોકરોએ ગોડાઉનમાંથી તબક્કાવાર રૂપિયા 2.50 લાખની કિંમતના ફોઇલ પેપર ચોરી કરી લઈ બારોબાર વેચી માર્યા હતા. બંને શખ્સોએ માલિક સાથે વિશ્વાસઘાત કર્યો, પરંતુ તેમનો આખરે ભાંડો ફૂટી ગયો હતો. આ દરમિયાન ગોડાઉનમાં સ્ટોકની ગણતરી વખતે ફોઇલ પેપર ઓછો નીકળતા માલિકને આ નોકરો પર શંકા જતા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીના ગુનામાં ગણતરીના કલાકોમાં જ બંને નોકરોને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. MS મિલ્સ દ્વારા સુરતમાં 4 નવા સ્ટોર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સ્ટોરની ખાસિયત એ છે કે તેઓ મહિલાઓને સાડી તથા ડ્રેસ મટીરિયલ્સ જેવો ડાયરેક્ટ માલ આપવા માંગે છે, જેથી મહિલા વધુ કમાઈ શકે. જે વાતને ધ્યાને રાખી મંગળવારે સાંજે રાહુલ રાજ મોલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. MS મિલ્સના ચેરમેન કમલેશભાઈ કોઠારી અને MD નિલેશભાઈ જૈન ઘણા સમયથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત છે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે મહિલાઓ માટે સાડી, ફેબ્રિક્સ, ડ્રેસ મટીરિયલ્સ અને અન્ય ટેક્સટાઇલ્સ વેરાયટીનું ઉત્પાદન કરે છે. અમને આજની મહિલાઓની પસંદગી અને ફેશન ટ્રેન્ડની જાણકારી છે. અત્યાર સુધી ટ્રેડિશનલ વેપાર પ્રમાણે જથ્થાબંધ વેપારીઓ અને છૂટક એટલે કે રિટેલ વેપારીમાં જે નફાની વહેંચણી થાય છે એ નફાને એ રીતે વિભાજન કરવાનો પ્રયાસ કર્યો છે કે જેનાથી જેમના ઉપયોગ માટે ઉત્પાદન થાય છે તે મહિલાઓને આ નફાના ભાગીદાર બનાવી શકાય. એ માટે અમે MS મતવાલી નામના સ્ટોર્સની શરૂઆત કરી છે, જે દરેક શહેર અને તાલુકામાં સ્થાપિત થશે. હાલ અત્યારે સુરતમાં 4 સ્થળે આ સ્ટોર પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. આ સ્ટોરમાં મહિલાઓ નજીવી રકમથી પોતાનો વેપાર શરૂ કરી શકે છે. આ વેપાર એટલે કે બિઝનેસ માટેનું પ્રશિક્ષણ પણ અમે મિસ મતવાલી બનેલી મહિલાઓને આપીશું. આ વેપારમાં અમને સંતોષજનક માર્જિન નફો આપવામાં આવશે. એમની પાસે નહીં વેચાયેલો માલ પણ બદલીને નવી ફેશનનો આપવામાં આવશે. આજના આ સમયમાં જ્યારે મહિલાઓને આર્થિક અને સામાજિક પગભર થવાની સખત જરૂર છે, ત્યારે આ પ્રમાણે ચિંતા મુક્ત વેપારની આ રીત એમને સક્ષમ બનાવશે. કસ્ટમર સાથે કસ્ટમરને કપડું અને દરેક ગાર્મેન્ટની પ્રોડક્ટ પહોંચે છે. અમે બીજું કશું જ નથી કર્યું સર. અમે લોકોએ ફક્ત આ એક વહેણને જુદી જુદી નહેરો વડે એ રીતે પ્રોસેસ કરીને એ રીતે અમે વિભાજન કરવાનો પ્રયાસ કર્યો છે કે જેમના ઉપયોગ માટે અમે જે વસ્તુઓ બનાવીએ છીએ એમના વડે શું કામ આ વસ્તુ ડાયરેક્ટ કસ્ટમર પાસે ના પહોંચે. અમે નફો એ દરેક મહિલાઓને આપવાનો પ્રયાસ માત્ર કર્યો છે. જે નફો જેમના માટે જે મહિલાઓ માટે બને છે એમના નફો એ પહોંચે. અત્યારે અમે સુરતમાં 4 સ્થળે સ્ટોર પ્રસ્થાપિત કર્યા છે અને અમારું આગળનું પ્લાનિંગ દરેક વિધાનસભાની ચૂંટણીમાં લોકોને આકર્ષિત અને જાગૃત કરવા દરેક પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં વિધાનસભાની કામરેજ બેઠકના મત વિસ્તારમાં પૂણામાં ગતરોજ રાત્રે કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન મળ્યું હતું. પૂણા વિસ્તારમાં મળેલા કોંગ્રેસ યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિતેલા વર્ષોમાં વિસ્તારને થઈ રહેલા અન્યાય વિશે માહિતી આપી કોંગ્રેસ દ્વારા કેવા એજન્ડાઓ પર કામ કરવામાં આવ્યું તેની જાણકારી પણ આપવામાં આવી હતી. શહેર પ્રમુખ, જેમાં ભાજપ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અંધેર વહીવટ સંદર્ભે કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક જીરાવાલાએ લોકોને માહિતગાર કર્યા હતા. પછી પાછા આપણા પાસે મત લઈ ગયા. હવે સ્વામી વિવેકાનંદની યાત્રા કાઢીને આપણી પાસે મત લેવા નીકળ્યા છે. આ જુઠ્ઠા મુખ્યમંત્રી છે. આ હું નથી કહેતો, પ્રજા જ આખી પ્રજા સૌરાષ્ટ્રની એવું કહે છે. કાલે મારે એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ તમારે સુરતમાં કેવું વાતાવરણ છે. મેં કહ્યું સુરતમાં તો અત્યારે હજી પ્રજા મનોમંથન કરે છે. નક્કી ન કહેવાય કે ભાઈ કમળ પંજામાં મત દેવા જાય પાછા ભૂલથી કમળમાં આપી દે. કાંઈ નક્કી નહીં. જો બહુ સારું ભાષણ સાંભળી જાય નરેન્દ્રભાઈનું તો આપી દે. હજી અમે ગેરંટી નથી લેતા. પણ કે અમારા સૌરાષ્ટ્રમાં બહારનો જો નરેન્દ્રભાઈના વખાણ કરે તો માર પડે, અને ગામનો વખાણ કરે તો એને ગાળ્યું તો દે છે. એટલું બધું ખરાબ વાતાવરણ સૌરાષ્ટ્રમાં છે. કારણ કે સૌરાષ્ટ્રની પ્રજા આપણી કરતાં વહેલી જાગૃત થઈ ગઈ છે. ખાતર ઉપર વેટ, કોઈ યોજના ગામડાની નથી. દરેક આરોગ્ય કેન્દ્રો ગામડાની અંદર હતા. ગામડાના આરોગ્ય કેન્દ્રો અત્યારે ભસ્મીભૂત થઈ ગયા છે. ગામડાની શાળાઓ બધી ખખડધજ થઈ ગઈ છે. 1 રૂપિયો એને ગામડામાં વાપર્યો નથી. આ સત્ય ઘટના કહેવા આવ્યો છું. મત લેવાની અત્યારે કોઈ વાત નથી. માત્ર ને માત્ર આ માણસ
શું કરી રહ્યો છે એનું મનોમંથન તમારે બધાએ કરવાની જરૂર છે. આ લાફો તમારે ખાવો જોઈએ, એ લાફો તમે ગુજરાતની પ્રજાને ખવડાવો છો. બેરોજગારીની વાત કરીએ, અત્યાર સુધીના ઘણા બધા મુખ્યમંત્રીઓ આ ગુજરાતની અંદર બન્યા. 37% ગ્રોથ 1988 થી 95 સુધી 16% વધારે આ મુખ્યમંત્રી આ ગુજરાતનો ગ્રોથ કર્યો. અને આ ભાઈ 10%ની વાત કરે છે કે 10% ગ્રોથ એમ કે અમારો છે. 5મા સ્થાન ઉપર ગુજરાત નંબર 1 હતું, આજે 5મા સ્થાન ઉપર છે. હું નથી કહેતો કે આ મીડિયા કહે છે, ઇન્ટેલિજન્સ બ્યુરો કહે છે. આ કોઈ જુઠ્ઠી વાત કરવા નથી માંગતો. છેલ્લા 10 વર્ષોમાં સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં બાળકો ગુમ થવાની ઘટના બનવા પામી છે. આજ દિન સુધી માતા પિતાઓને તેમનો વાલસોયું બાળક મળી શક્યું નથી, જે સામે સમગ્ર રાજ્યમાં સરકારની ઉદાસીનતાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે સુરત શહેરમાં અઠવાગેટ ગુમ થયેલા બાળકો પાછા મેળવવા પીડિતોએ એક દિવસનો ધરણા કાર્યક્રમ કર્યો હતો. ખોવાયેલા બાળકોને આપો ન્યાય. ક્યાં છે અમારું વહાલું બાળક? ખોવાયો છે અમારા કાળજાનો કટકો, કોઈ તો શોધી આપો. આવી દુહાઈ અને કાકલુદી કરતા વિધાનો સાથે બેનર પ્રદર્શિત કરી ગુમ થયેલા બાળકોના વાલીઓએ આજરોજ શહેરમાં એક દિવસીય ધરણાનો કાર્યક્રમ રાખી મદદની અરજી કરી બહેરા તંત્રના કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. મૂળ અમદાવાદની બુનિયાદી અધિકારી આંદોલનના ઉપક્રમે આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પીડિતો પોતાના બાળકને મેળવી આપવા અરજ કરતા નજરે પડ્યા હતા. રાજ્યમાં ચિંતાજનક રીતે બાળકો ગુમ થવાની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે વાલસોયું બાળક ગુમ થઈ જાય ત્યારે જે પીડા અને દર્દ થાય તેનો અહેસાસ પીડિત માતા પિતાને કેવો થતો હોય તે અન્ય કોઈ સમજી શકતો નથી. રાજ્ય સરકાર કે પોલીસ વિભાગ ગુમ થયેલા બાળકોની ભાળ મેળવવામાં નિષ્ફળ રહી છે. ત્યારે આજના ધરણા કાર્યક્રમમાં પીડિત વાલીઓએ પોતાનું ગુમ થયેલું બાળક કોઈ તો શોધી આપો તેવી કાકલુદી સાથે લોકો સમક્ષ પોતાનો સંતાપ રજૂ કર્યો હતો. આજના બોલિવૂડ અને હોલિવૂડના જમાનામાં ગુજરાતી ફિલ્મોની દુનિયામાં પણ આજના આધુનિક અને મોડર્ન જમાના પ્રમાણે ફિલ્મો બની રહી છે. ત્યારે ધ પાર્થ ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર દ્વારા સોમવારના રોજ ડભોઈની વાટિકા ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે મામાનું ઘર કેટલે ફિલ્મની ઓડિયો કેસેટ રિલીઝ કરવામાં આવી હતી. ધ પાર્થ ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર દ્વારા ગુજરાતી ફિલ્મ જગતને અનેક સફળ ફિલ્મો આપી છે, જેવી કે નેડલો નિભાવો મારી નણદીના વીર, ભાલાવાળા મારી ભેરે રહેજો તેમજ ઘણા આલ્બમોની સફળતા બાદ સોમવારના રોજ મામાનું ઘર કેટલે ગુજરાતી ફિલ્મના ઓડિયો રિલીઝ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિન્દ ટીવીના ડિરેક્ટર કૌશિકભાઈ પટેલ, ગુજરાત ગાર્ડિયનના મનોજભાઈ, જીવન બારવાળિયા, ભરત શર્મા, અતુલ પટેલ, મુકેશભાઈ, બાબુભાઈ જીરાવાલા, ઉમરભાઈ, ભીખભાઈ, સુરેશભાઈ પટેલ અને મનોજ તેમજ વિમલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ ફિલ્મની ઓડિયો રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ સંપૂર્ણપણે સામાજિક છે તેમજ ખાસ કરીને નાના બાળકોને આ ફિલ્મ વધુ પસંદ આવશે. આ ફિલ્મનું સંગીત અને તેની સ્ટોરી પણ દર્શકોને ગમશે તેવું ફિલ્મના કલાકાર ધવન મેવાડાએ જણાવ્યું હતું. આ ફિલ્મના બાળ કલાકારો દ્વારા પણ સારું કામ કરવામાં આવ્યું છે. ઉપરાંત તમામ ગુજરાતીઓને આ ફિલ્મ નિહાળવા માટે અપીલ કરી હતી. આ ફિલ્મનું નામ છે મામાનું ઘર કેટલે. જનરલી એક ગીત પણ હતું કે મામાનું ઘર કેટલે તો કે દીવો બળે એટલે. ફિલ્મ બાળકોની સાથે એટેચ કરીને લેવામાં આવ્યું છે, એટલે બાળકોનું ફિલ્મ નથી પણ બાળકોની સાથે આવેલા પેરેન્ટ્સને પણ ગમે એ પ્રકારનું ફિલ્મ છે. બધી જ રીતે આમાં મસાલા ભરપૂર મનોરંજન મળી શકે એવું આ ફિલ્મ છે. સરસ લોકેશન ઉપર શૂટ કર્યું છે. મેં આની વાર્તા હું નહીં કહી શકું, પણ જે પણ દર્શકો થિયેટરમાં ફિલ્મ જોવા આવશે એમને ખૂબ મજા પડશે એ હું કહી શકું છું. મારું આ ફિલ્મની અંદર કેરેક્ટરનું નામ છે નયન પટેલ કરીને છે. એ ભણવાનો અભ્યાસ પૂરો કરી અને પોતાની જિંદગી શરૂઆત કરવા જાય છે ત્યાં અચાનક એની જિંદગી ઉપર એક જવાબદારીનો બોજ એના ઉપર આવી જાય છે કે એને અચાનક 3 બાળકોનું ધ્યાન રાખવાનું આવે છે. હવે એ પોતાની જાતને હજી સ્ટેબલ કરવા માંગે છે કે એને ફ્યુચરમાં શું પ્લાન કરવા, કેવી રીતે આગળ વધવું, અને એના એ શરૂઆત કરવામાં 3 બાળકોનું જવાબદારીનું એના ઉપર ભાર આવી જાય છે. એ જવાબદારી સંભાળવા જાય છે
અને એની જવાબદારી કેવી રીતે સંભાળવામાં એ મતલબ કાચો પડે છે, પાકો પડે છે, એને પ્રેમ પણ થાય છે, છતાં પણ વચ્ચે જવાબદારીઓનું ભાન એને આવે છે, ક્યાંક સફળ થાય છે, ક્યાંક નિષ્ફળ થાય છે. આ બધાના તાણાવાણા ગૂંથી અને એક ફિલ્મની સરસ વાર્તા બનાવવામાં આવી છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા જુલાઈના પ્રથમ સપ્તાહથી રાજ્યના તમામ વાહનો પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લાગુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમ છતાં સુરત આરટીઓ કચેરી દ્વારા આ સંદર્ભે આજ દિન સુધી કોઈ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી નથી. રાજ્યમાં આતંકવાદી તોફાનોની દહેશત અને સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તમામ વાહનો પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. 3 મહિનાનો સમય વીતી ગયા પછી પણ સુરત શહેર આરટીઓ કચેરી દ્વારા આ બાબતે ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે. આ હુકમ અનુસાર નવા વાહનોની રજીસ્ટ્રેશનની કામગીરી થયાના 3 દિવસ બાદ તેના પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવી દેવાનું હોય છે, જે માટે આ નંબર પ્લેટની બનાવવા એક કંપનીને કામગીરી સોંપવામાં આવે છે અને નંબર પ્લેટ લગાવવાની આરટીઓ મુખ્ય પ્રબંધક હેઠળ કામગીરી થાય છે. સુરક્ષાના મુદ્દો ધ્યાનમાં રાખીને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટનો હુકમ જારી કરવામાં આવ્યો હતો, જેમાં નંબર પ્લેટ પર સેન્સર સહિત નંબર પ્લેટ ખોટી હોવાનું પણ માલુમ પડી જાય છે અને જૂના વાહનો માટે પણ આ પ્લેટ હેઠળ સમાવી લેવાની છે. રાજ્ય પરિવહન નિગમ દ્વારા કરાયેલ આદેશ છતાં આરટીઓ સુરત કચેરી પોતાનું ઉદાસીન વલણ કાયમ રાખી કામગીરીને આગળ વધારી રહી નથી. એક સપ્તાહ અગાઉ રાજ્ય વાહન વ્યવહાર નિગમના જેપી ગુપ્તા સુરતની મુલાકાતે આવ્યા હતા. આરટીઓ સુરત કચેરીના સર્વરની તકલીફો વિશે કર્મચારીઓની રજૂઆત સાંભળી એક સપ્તાહમાં કાર્યાન્વિત કરવાના આદેશ આપ્યા હતા. પરંતુ ગત રોજ સોમવારે ફરી એકવાર સર્વર ખોટકાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. થોડા દિવસો અગાઉ લાયસન્સ રજીસ્ટ્રેશન માટેના આરટીઓનું સર્વર ખોટકાયું હતું, જે બાદ જેપી ગુપ્તા સપ્તાહમાં નિકાલ થઈ જવાની વાતો કરી ગયા હતા. પરંતુ તેમના ગયાના સપ્તાહ બાદ સોમવારે આરટીઓ કચેરીનું સર્વર ફરી ખોટકાઈ ગયું હતું. સવારે રજીસ્ટ્રેશન માટે ચલણ પર સહી કરાવીને કામે આવેલા લોકો સાંજ સુધી સર્વર ઠીક થાય તેની રાહ જોઈને લાઈનોમાં ઊભા રહ્યા હતા, પરંતુ સાંજે પણ સર્વર ઠીક થયું ન હતું અને બીજી તરફ ચલણ પર સહી કરનારા આરટીઓના અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવી જવાબો આપવાની ઝંઝટમાંથી છુટકારો મેળવી કચેરીમાંથી ગાયબ થઈ ગયા હતા. સુરત આરટીઓ કચેરીમાં પહેલેથી જ કર્મચારીઓની અછત અનુભવવામાં આવી રહી છે, ત્યારે સર્વર ખોટકાતા લોકોએ અસલ સિસ્ટમ પ્રમાણે લાઈનોમાં ઊભા રહીને કામ પાર પાડવાની નોબત આવી હતી. નાનપુરાના સોફ્ટવેર એન્જિનિયરની પત્નીના અપહરણ કેસમાં સાથ આપનારા મિત્રની અઠવા પોલીસે મહારાષ્ટ્રના પૂણા ખાતેથી ધરપકડ કરી છે. પકડાયેલ અપહરણનો આરોપી યુવાન ફોન કરી સુરતના યુવક પાસેથી નાણાંની માંગણી કરતો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ નવનિર્માણ સોસાયટીમાં રહેતા અને પુણેમાં ઇજનેર તરીકે નોકરી કરતા મલકેશભાઈ શેઠની પત્નીનું 1.5 મહિના પહેલા પુણેનો સેલ્સમેન સંદીપ સુબ્રમણ્યમ અપહરણ કરી ગયો હતો. જે તે સમયે આ દંપતી પુણેમાં રહેતું હતું, ત્યારે સંદીપ સાથે મલકેશભાઈની પત્ની અપૂર્વાની આંખ મળી ગઈ હતી. પ્રેમ સંબંધની જાણ થઈ જતાં અપૂર્વાને સુરત મોકલી દેવાઈ હતી, પરંતુ 1.5 મહિના પહેલા સંદીપ અપૂર્વાનું અપહરણ કરી ગયો હતો. બીજી તરફ અપૂર્વાના અપહરણમાં સાથ આપનાર સંદીપનો મિત્ર મહેબૂબ મનમિયા શેખ વારંવાર મલકેશભાઈને ફોન કરી રૂપિયાની માંગણી કરતો હતો. સંદીપ અને અપૂર્વાને ભગાડવામાં પોતાને 40,000 રૂપિયાનો ખર્ચ થયો છે તે અને બીજા વધારાના રૂપિયા આપે તો પોતે સંદીપ અને અપૂર્વાનો પત્તો આપી શકે છે તેમ જણાવવાની સાથે મહેબૂબ ધાક ધમકી પણ આપતો હોય છેવટે મલકેશે બંને વિરુદ્ધ અઠવા લાઇન્સ પોલીસ મથકને ફરિયાદ જણાવી હતી. દરમિયાન અઠવા પોલીસે હાથ ધરેલી તપાસમાં અપૂર્વા અને સંદીપનો ફોન તો બંધ જણાયો હતો, પરંતુ મહેબૂબ શેખ ત્યાં જ રહેતો હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ પુણે રવાના થઈ ગઈ હતી અને મહેબૂબને પુણેથી ઝડપી પાડ્યો હતો. હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓને લોકો માને છે, જેમાંના એક છે રામદેવ પીર. ભટાર ખાતે રામદેવ પીરનું શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં તેમના ભક્તો જોડાયા હતા. ધજા અને કૃતિઓ સાથે નીકળેલા ભક્તો ધાર્મિક ગીતો પર મન મૂકીને ઝૂમ્યા હતા. જોઈએ કેટલાક ધાર્મિક દ્રશ્યો.
દુંદાળા દેવ શ્રી ગણેશની ભક્તિનો પર્વ હાલ શહેરભરમાં ગુંજવાઈ રહ્યો છે. અનેક ગણેશ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે અલગ અલગ મંડળો દ્વારા વિશિષ્ટ પ્રકારના ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કર્યું છે. હિન્દ ટીવી દ્વારા સગ્રામપુરા વિસ્તારના ગણેશ પંડાલોની મુલાકાત લઈ ગણેશ પ્રતિમાઓને કેમેરામાં કેદ કરી હતી. ત્યારે એક નજર સગ્રામપુરા વિસ્તારની ગણેશ પ્રતિમાઓ પર. આયો રે આયો રે આયો રે આયો રે આયો રે ગણપતિ આયો હો બાપા રીતિ સિદ્ધિ લાયો ગણપતિ આયો હો બાપા રીતિ સિદ્ધિ લાયો ગજાનન આયો રીતિ સિદ્ધિ લાયો ગજાનન આયો રીતિ સિદ્ધિ લાયો ગણપતિ આયો હો બાપા રીતિ સિદ્ધિ લાયો ગણપતિ આયો હો બાપા રીતિ સિદ્ધિ લાયો ગજાનન આયો રીતિ સિદ્ધિ લાયો ગજાનન આયો રીતિ સિદ્ધિ લાયો શિવજીનો બાળ આયો ઉમિયાનો લાલ આયો રે આયો બાપો લંબોદર આયો શિવજીનો બાળ આયો ઉમિયાનો લાલ આયો રે આયો બાપો લંબોદર આયો ગણપતિ આયો બાપો ગણપતિ આયો બાપો રીધિ સિદ્ધિ લાયો નિર્ભય વાલા સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. એક દિવસમાં જ ઉમરા પોલીસ મથકના વિસ્તારમાં ચીલ ઝડપની ઘટના. પીપલોદમાં પ્રયાસ નિષ્ફળ ગયો. ગોકુલમ ડેરી પાસે 13 લાખ લઈ અજાણ્યા ફરાર. સુરેન્દ્રનગરના થાન ગામમાં થયેલી દલિતોની હત્યા સામે રોષ. જવાબદાર પોલીસ અધિકારી સામે હત્યાનો ગુનો દાખલ કરવાની સુરત દલિત સમાજની માંગ. ગણેશ ઉત્સવમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા ગુસ્સે ભરાયેલા યુવકે આત્મહત્યા કરી. માતાને ઘરની બહાર મોકલી પગલું ભર્યું. રંગઉપન પાસે હિટ એન્ડ રન કેસમાં આરોપી વિદ્યાર્થીની ધરપકડ. રવિવારે રાત્રે ઘટના બન્યા બાદ ગભરાયો હોવાથી ફરાર થયાની દલીલ. અને મોડી રાત્રે અચાનક પડેલા વરસાદે લોકોને સવારે પરેશાન કર્યા. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અટવાયા. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.